सूरत ब्रेकिंग। प्रज्ञानगर पनास EWS हाउसिंग के करीब 700 परिवारों ने म्यूनिसिपल कॉर्पोरेशन ऑफिस पर प्रोटेस्ट किया। बड़ी संख्या में छोटे बच्चों के साथ आए लोगों ने जस्टिस जस्टिस के नारे लगाए और सूरत म्यूनिसिपल कॉर्पोरेशन के खिलाफ अपना गुस्सा दिखाया। हाउसिंग को 2 साल से ज्यादा पहले जर्जर घोषित कर दिया गया था और खाली करा लिया गया था। रहने वालों का आरोप है कि आज तक न तो नए हाउसिंग का कंस्ट्रक्शन का काम शुरू हुआ है और न ही टेंडर प्रोसेस पूरा हुआ है। हाउसिंग खाली कराते समय म्यूनिसिपल कॉर्पोरेशन ने सही मुआवजा और किराया देने का भरोसा दिया था, लेकिन 2 साल से ज्यादा समय बीत जाने के बावजूद रहने वालों का आरोप है कि वादे सिर्फ कागजों पर ही रह गए। लगभग 700 परिवार अभी भी किराए के घरों या दूसरी जगहों पर रहने को मजबूर हैं। आरोप है कि बढ़ते पैसे के बोझ की वजह से कई परिवार मुश्किल में हैं और छोटे बच्चों की पढ़ाई और रोजमर्रा की जिंदगी पर भी असर पड़ा है। बड़ी संख्या में सूरत म्यूनिसिपल कॉर्पोरेशन ऑफिस पहुंचे रहने वालों ने जस्टिस जस्टिस जैसे नारों के साथ न्याय की मांग की। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। રાજેશભાઈ કઈ જગ્યા શું રજૂઆત લઈને આવ્યા? અમે પ્રજ્ઞાનગર આવાસ સિટી લાઈફ થી આવ્યા છે પનાસ ગામ। અમે આવાસ 2 વર્ષથી તોડી પાડ્યા છે। જર્જરી હતા ભાડું આપવું એમ કરીને અમને મકાન હજુ અત્યાર સુધી ભાડું પણ નહીં આપ્યું, નહીં ટેન્ડર પાસ કર્યા છે। ટેન્ડર પાડે છે, ટેન્ડર પાસ નહીં થતું એમ કરીને આજે અમને 2 વર્ષથી અમે અટવાયા છે। એના માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે। કેટલા પરિવાર રહેતા હતા? અહીંયા અમારા 704 બિલ્ડિંગ 704 મકાન હતા। ઓછામાં ઓછા 4 થી 5 હજાર નું પબ્લિક રહેતું હતું। અત્યારે કઈ રીતની હાલાકી? અત્યારે અમને બહુ તકલીફ પડે છે। અત્યારે અમારા પોતપોતાના હિસાબે ભાડે ગમે ત્યાં દૂર રહેવા લોકો 8-10 કિલોમીટર દૂર રહેવા ગયા છે। 8-10 હજાર રૂપિયા ભાડું પડશે રહી છે। અમે આજ રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમારું વહેલી તકે ટેન્ડર બહાર પડે અને અમને વહેલી તકે ભાડા કે એવું કંઈ ચાલુ કરી આપે। મારું નામ લક્ષ્મી કુનાલ આહિરે છે અને અમે પનાસ ગામ પ્રજ્ઞાગર નગર થી આવેલા છીએ અને અમે આ રજૂઆત લઈને આવેલા છે કે અમે વારંવાર અરજી કરી રહેલા છે, તો છતાં પણ સરકાર કઈ જવાબ આપતી નથી અને અમે એટલા હેરાન થઈ ગયેલા છે ભાડું ભરીને કે તમે વાત જ નહીં પૂછો। અમે એમ જ માંગી રહેલા છે, એક તો ઘર બનાવી આપે અમને, નહીં તો ભાડું ચાલુ કરી દે। એ બસ સરકારને આ નમ્ર વિનંતી છે અમારી। કેટલો સમય થયો તમારે મકાન બનાવવા માટે? 2 થી 2.5 વર્ષ થઈ ગયેલા છે સર। ભર વરસાદે અમે લોકો બહાર નીકળેલા છે, સરકારને સહાય આપી કે સારું કઈ અમે લોકો નીકળીએ છીએ। જર્જરિત મકાન કરીને અમને વહેલાથી વહેલા ઝડપમાં ખાલી કરાવી દીધું છે।